દાદી નાનીના નુસ્ખા એટલે કે ઘરગથ્થુ ઉપચાર પેઢીઓથી ચાલ્યા આવતા એવા ઉપાયો છે જે રસોડાની વસ્તુઓમાંથી જ મોટી બીમારીઓ કે નાની તકલીફોમાં રાહત આપે છે. અહીં કેટલાક પ્રચલિત અને અસરકારક નુસ્ખા છે. શરદી અને ઉધરસ માટે આદુ અને મધ. આદુનો રસ કાઢી તેમાં થોડું મધ મિક્સ કરીને ચાટવાથી ઉધરસમાં તરત રાહત મળે છે. હળદરવાળું દૂધ. રાત્રે સૂતી વખતે ગરમ દૂધમાં ચપટી હળદર નાખીને પીવાથી ગળાનો દુખાવો અને શરદી મટે છે. તુલસીનો ઉકાળો. તુલસીના પાન મરી અને આદુ નાખીને બનાવેલો ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ગાયના દૂધની સાથે આમળાના ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી આંખનું તેજ વધે છે. જરૂરત પૂરતા તમાલપત્રને પીસી માથા પર કપાળ પર લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે. ભેંસના દૂધમાં સાકર અને એલચી ભેળવી ગરમાગરમ દૂધ પીવાથી અનિદ્રામાં લાભ થાય છે. વાયુ વધી જવાથી ઉલટી થતી હોય તો અજમો ખાવાથી કે અજમો મીઠું મોંમાં રાખી ચૂસવાથી ઉલટીમાં રાહત થાય છે. નિયમિત રીતે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. પેટની સમસ્યાઓ માટે અજમો અને મીઠું. ગેસ કે પેટમાં દુખાવો થતો હોય તો અજમો અને ચપટી સંચળ કાળું મીઠું ગરમ પાણી સાથે લેવાથી રાહત થાય છે. જીરુંનું પાણી. એસિડિટી થઈ હોય તો કાચું જીરું ચાવવાથી અથવા જીરું ઉકાળીને તેનું પાણી પીવાથી ઠંડક મળે છે. હિંગ. નાના બાળકોને પેટમાં દુખાતું હોય તો હિંગને પાણીમાં ઓગાળીને નાભીની આસપાસ લગાવવાથી ગેસ છૂટો પડે છે. ત્વચા અને વાળ માટે કાચું દૂધ. ચહેરા પર કાચું દૂધ લગાવવાથી સ્કિન સાફ થાય છે અને કુદરતી ચમક આવે છે. એલોવેરા. દાઝ્યા પર કે ત્વચાની એલર્જી પર એલોવેરા જેલ લગાવવાથી ઠંડક મળે છે. ડુંગળીનો રસ. વાળ ખરતા અટકાવવા માટે અઠવાડિયામાં એકવાર ડુંગળીનો રસ મૂળમાં નાખવો જોઈએ. અન્ય સામાન્ય ઉપાયો. મોઢામાં ચાંદા. જો મોઢામાં ચાંદા પડ્યા હોય તો મધ અથવા એલચીનો પાવડર લગાવવાથી જલ્દી રૂઝ આવે છે. દાંતનો દુખાવો. જે દાંતમાં દુખાવો થતો હોય ત્યાં લવિંગ રાખવાથી અથવા લવિંગનું તેલ લગાવવાથી દુખાવો ઓછો થાય છે. પગના વાઢિયા. રાત્રે સૂતી વખતે પગના તળિયે સરસવનું તેલ અથવા ઘી લગાવવાથી વાઢિયા મટે છે. નોંધ. આ નુસ્ખા માત્ર તકલીફો માટે છે. જો તકલીફ વધારે હોય અથવા લાંબા સમય સુધી રહે તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. સાંધા અને સ્નાયુ દુખાવા માટે મેથીના દાણા. સાંધાના દુખાવામાં સવારે ખાલી પેટે પલાળેલી મેથી ખાવાથી અથવા મેથીનું ચૂર્ણ લેવાથી ઘણો ફાયદો થાય છે. લસણનું તેલ. સરચિયાના તેલમાં લસણની કળીઓ ઉકાળી તે તેલ ઠંડુ કરીને માલિશ કરવાથી કમર અને ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. માથાનો દુખાવા માટે સૂંઠનો લેપ. જો શરદીને કારણે માથું દુખતું હોય તો સૂંઠના પાવડરમાં થોડું પાણી નાખી કપાળ પર લેપ કરવાથી તરત આરામ મળે છે. ગાયનું ઘી. આધાશીસની સમસ્યા હોય તો નાકમાં ગાયના ઘીના 2-2 ટીપાં નાખવાથી ફાયદો થાય છે. આંખની સંભાળ માટે ગુલાબજળ. આંખમાં બળતરા થતી હોય તો રૂના પૂમડાને ઠંડા ગુલાબજળમાં પલાળી આંખો પર રાખવાથી ઠંડક મળે છે. કાકડીના ટુકડા. આંખની આસપાસના કાળા કુંડાળા ડાર્ક સર્કલ દૂર કરવા કાકડીની સ્લાઇસ મૂકવી જોઈએ. વજન ઘટાડવા અને પાચન માટે મધ અને લીંબુ. સવારે નરણા કોઠે ખાલી પેટે નવશેકા પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે. વરિયાળી. જમ્યા પછી વરિયાળી ખાવાથી ખોરાકનું પાચન સારું થાય છે અને મોઢાની દુર્ગંધ પણ દૂર થાય છે. ઊંઘ ન આવતી હોય તો પગના તળિયે માલિશ. રાત્રે ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલાં પગના તળિયે કાંસાની વાટકીથી અથવા હાથથી ઘી ઘસવાથી ખૂબ જ સરસ ઊંઘ આવે છે. રસોડાની ખાસ ટિપ્સ. પડતર લોટ. જો રોટલીનો લોટ કાળો પડી જતો હોય તો તેના પર થોડું તેલ અથવા ઘી લગાવીને રાખવો. ભાત છૂટા બનાવવા. ભાત રાંધતી વખતે તેમાં લીંબુના 2-3 ટીપાં નાખવાથી
ભાત એકદમ સફેદ અને છૂટા બને છે. લોહીની ઉણપ માટે બીટ અને ગાજર. રોજ બીટ અને ગાજરનો રસ પીવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઝડપથી વધે છે. ગોળ અને ચણા. રોજ સાંજે શેકેલા ચણા અને ગોળ ખાવાથી આયરન મળે છે અને નબળાઈ દૂર થાય છે. પેશાબમાં બળતરા માટે ધાણા જીરુંનું પાણી. રાત્રે આખા ધાણા પાણીમાં પલાળી રાખવા. સવારે તેને મસળી ગાળીને પીવાથી પેશાબની બળતરા અને ગરમી મટે છે. નાળિયેર પાણી. શરીરમાં ગરમી વધી ગઈ હોય તો નાળિયેર પાણી ઉત્તમ ઇલાજ છે. ઉલટી કે ઉબકા આવતા હોય ત્યારે લીંબુ પર સંચળ. લીંબુની ચીરી પર સંચળ અને કાળા મરીનો પાવડર ભભરાવીને ચાટવાથી ઉબકા આવતા બંધ થાય છે. એલચી. મુસાફરી દરમિયાન જો ઉલટી થતી હોય તો મોઢામાં એલચી રાખવાથી ફાયદો થાય છે. યાદશક્તિ વધારવા માટે બદામ. રાત્રે 5-7 બદામ પલાળી રાખવી અને સવારે તેની છાલ ઉતારીને તેને વાટીને દૂધ સાથે લેવાથી મગજ તેજ બને છે. બ્રાહ્મી. જો શક્ય હોય તો બ્રાહ્મીના પાનનો રસ કે ચૂર્ણ લેવું, જે એકાગ્રતા વધારે છે. શારીરિક નબળાઈ અને થાક માટે ખજૂરવાળું દૂધ. દૂધમાં ખજૂર ઉકાળીને પીવાથી શરીરમાં તરત જ સ્ફૂર્તિ આવે છે અને હાડકાં મજબૂત થાય છે. કેળા. જો વજન ઓછું હોય તો દિવસમાં 2 કેળા ખાવાથી શરીર ભરાવદાર બને છે. ઘરગથ્થુ સફાઈ અને અન્ય ટિપ્સ. તાંબાના વાસણ. તાંબાના વાસણને ચળકાવવા માટે આમલી અથવા લીંબુ અને મીઠાનો ઉપયોગ કરવો. તેનાથી તે નવા જેવા થઈ જશે. કીડીઓ ભગાડવા. જ્યાં કીડીઓ આવતી હોય ત્યાં લવિંગ અથવા તજનું તેલ પાવડર મૂકવાથી કીડીઓ દૂર ભાગે છે. શાકભાજી તાજા રાખવા. કોથમીરને લાંબા સમય તાજી રાખવી હોય તો તેને કોટનના કપડામાં વીંટીને ફ્રીજમાં રાખવી. એસિડિટી અને છાતીમાં બળતરા. ઠંડુ દૂધ. એસિડિટીના કારણે પેટમાં કે છાતીમાં બળતરા થતી હોય ત્યારે અડધો કપ ઠંડુ દૂધ ખાંડ વગરનું ધીમે ધીમે પીવાથી તરત શાંતિ થાય છે. કેળું. કેળું કુદરતી એન્ટાસિડ છે જે એસિડિટીમાં ખૂબ જ ફાયદાકારક છે. નબળાઈ અને લોહીની ઉણપ. ખજૂર અને દૂધ. રાત્રે 4-5 ખજૂર દૂધમાં ઉકાળીને પીવાથી શરીરમાં શક્તિ આવે છે અને લોહીનું પ્રમાણ વધે છે. ગોળ અને ચણા. શેકેલા ચણા અને ગોળ સાથે ખાવાથી આયરન મળે છે અને નબળાઈ દૂર થાય છે. દાડમની છાલને પાણીમાં પીસી તેની પેસ્ટ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાખવા. આ પ્રયોગથી વાળની જૂ અને લીખ મરી જાય છે. ઘી અને ગોળ સાથે આમળાના ચૂર્ણની ગોળીઓ બનાવી લેવાથી પેશાબની બળતરા મટે છે. રોજ રાત્રે મધ, લીંબુ, ગ્લિસરીન અને ગુલાબજળ ભેળવી પેસ્ટ જેવું બનાવી ત્વચા પર ઘસીને માલિશ કરવાથી ત્વચા સુંવાળી બને છે.